હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ગયા લેક્ચરમાં ધોરણ 10 ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર વિશે ચર્ચા કરી હતી. તો એસિડ બેઝ અને ક્ષારમાં આપણે ફર્સ્ટ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો, પછી હતું સૂચક એટલે શું, કયા કયા સૂચકો છે કુદરતી અને કૃત્રિમ, બરોબર. પછી છે ગ્રાણેન્દ્રિય પદાર્થો કોને કહેવાય, તો આ બધા વિશે ચર્ચા કરી હતી અને જોયું હતું કે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ સૂચક એ એસિડ બેઝની હાજરીમાં કેવી રીતે રંગ પરિવર્તન, કેવા રંગમાં પરિવર્તન પામે છે. તો આટલું આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા. હવે આગળ જોઈએ તો એક પ્રક્રિયા છે એસિડ બેઝ એ ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ નાખતા કેવા કેવા રંગ પરિવર્તન કરે છે એ જોયું હતું. હવે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા પહેલા તો જોઈએ. એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, બરોબર. ધાતુ તો ગયા લેક્ચરમાં કીધું તું ધાતુ એટલે આપણે લઈ શકીએ કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આ બધી શું કહેવાય, ધાતુઓ કહેવાય, બરોબર. અત્યારે આપણે ઝિંક ધાતુનો ઉપયોગ કરીશું. તો ધારો કે એસિડ તરીકે લઈએ છીએ આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. H2SO4 ને કહેવાશે સલ્ફ્યુરિક એસિડ. અને ધાતુ તરીકે આપણે લઈએ છીએ ઝિંક. લેવાનું છે દાણાદાર ઝિંક, એવા શબ્દનો પ્રયોગ કર્યો છે ઉપર બુક્સમાં. ઓકે, ચલો. એસિડ અને ધાતુ, એસિડ અને બેઝની ધાતુ. પહેલા આપણે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા જોઈએ, પછી જોઈશું બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, તો એસિડ તરીકે આપણે લીધો છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને ધાતુ તરીકે આપણે લીધી છે દાણાદાર ઝિંક, બરોબર. હવે આ બંનેની પ્રક્રિયા કેવી રીતે થશે, તો SO4 એ Zn સાથે જોડાઈને ZnSO4 બનાવશે, બરોબર. બાકી શું રહ્યું, H2 હાઇડ્રોજન વાયુ, બરોબર. અહીંયા બનેલો ZnSO4 એનું નામ છે ઝિંક સલ્ફેટ, બરોબર. અને આને કહેવાશે હાઇડ્રોજન વાયુ. તો એવું કહી શકાય કે એસિડ એ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે, બરોબર. ક્ષાર એટલે Zn સલ્ફેટ, ઝિંક સલ્ફેટ ZnSO4 જે શું બનાવે છે, હાઇડ્રોજન વાયુ બનાવે છે. હવે આપણે કહી તો દીધું કે એસિડ અને ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પણ એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ આપણને કઈ રીતે ખબર પડે, અથવા એ હાઇડ્રોજન વાયુને ઓળખવા માટેની પ્રક્રિયા એને કહેવાય છે કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુની પરખ કસોટી અથવા પરખ કરવા માટેની કસોટી, બરોબર. હવે આ એસિડ સાથેની હતી. બેઝ સાથેની જોઈ લઈએ જોડે જોડે. બેઝ તરીકે આપણે લઈએ છીએ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એની સાથે લઈએ છીએ ધાતુ તરીકે ઝિંક. NaOH નું નામ લખીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખતા હોઈએ ત્યારે સમીકરણના નીચે એનું સામાન્ય નામ લખવું જરૂરી છે, બરોબર. આને કહેવાશે એકલું ઝિંક, બરોબર. હવે આ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા હતી, આ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા શું બનાવશે, Na2ZnO2 Na2 બનાવે છે. એટલે અહીંયા પ્રક્રિયા સંતુલિત કરવા 2 લખવું પડશે. Zn એક જ છે, ZnO2 થઈ ગયું. બાકી શું વધ્યું, H2. એટલે આ પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પણ અહીંયા જે મળતી જે નિપજ છે એને કહેવાશે ઝિંક ઝિંકેટ, સોડિયમ ઝિંકેટ. શું કહેવાશે, સોડિયમ
ઝિંકેટ. એને લીધો છે ધાતુ તરીકે એટલે એને કહેવાશે સોડિયમ ઝિંકેટ. બરોબર. કહી શકીએ કે બેઝ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પણ બધી ધાતુઓમાં આ પોસિબલ હોતું નથી. એટલે આપણે પ્રયોગ એસિડ અને ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એનો પ્રયોગ આપણે જોઈશું. ફરીથી જોઈ લઈએ એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો ધાતુ તરીકે આપણે કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ ગમે તે લઈ શકીએ. અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો છે? ઝિંક, દાણાદાર ઝિંક. સલ્ફ્યુરિક એસિડ, એસિડ તરીકે લીધો છે સલ્ફ્યુરિક એસિડ. H2SO4 એ ઝિંક સાથે પ્રક્રિયા કરી H2SO4 નો SO4 Zn સાથે જોડાઈને શું બને છે? ZnSO4 અને બાકી વધ્યું H2 એટલે કહી શકાય કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એ તો આપણે આ પ્રક્રિયાથી સાબિત કરી દીધું, પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તો એ હાઇડ્રોજન વાયુને ચકાસવા માટે આપણને કઈ રીતે ખબર પડે કે હાઇડ્રોજન વાયુ જે છે તો એને પરખ કરવા માટેની કસોટી જોઈએ. તો આ હેતુ પ્રયોગ એક ચકાસીએ. બરોબર. એસિડ અને બેઝની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુ H2 વાયુની પરખ કરવી. બરોબર. હવે જોઈ લો આકૃતિમાં, પહેલા જોઈ લો. આ છે સ્ટેન્ડ, કસ નળી ભરાવાનું સ્ટેન્ડ. બરોબર. આ છે કસ નળી. બરોબર. કસ નળીમાં આપણે લીધું છે સમીકરણ પ્રમાણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ પ્લસ દાણાદાર ઝિંક. દાણાદાર ઝિંક. બરોબર. હવે કસ નળીમાં રહેલા સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝિંક વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે છે? ઝિંક સલ્ફેટ પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ. એ ક્યાં ઉત્પન્ન થશે? આ કસ નળીમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એ ક્યાં જશે? અહીંયા એક બૂચ લગાવ્યો છે, રબરનો બૂચ કહેવાય, જેનાથી હાઇડ્રોજન વાયુમાં હવામાં પસરી ના જાય એટલા માટે આને કહેવાશે થ્રીસલ ગરણી. થ્રીસલ ગરણી, જેનું ખાલી શું કસ નળીમાં રહેલું દ્રાવણ એ બંનેને મિશ્ર કરવા માટે ઉપયોગી છે. બરોબર. હવે અહીંયા એક બૂચમાં એક નળી ભરાયેલી છે જેને કહેવાય છે વિમોચન નળી. વિમોચન નળી. વિમોચન નળી દ્વારા હાઇડ્રોજન વાયુ એ એક પાત્રમાં લઈ જવામાં આવે છે, જે પાત્રમાં સાબુનું પાણી રહેલું હોય છે. આ પાત્રમાં શું રહેલું હોય છે? સાબુનું પાણી. બરોબર. આ પાત્રમાં સાબુનું પાણી મૂકેલું હોય, એમાં આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. તો હાઇડ્રોજન વાયુ પસાર પાણીમાંથી થાય એટલે શું થશે? એના પરપોટા જોવા મળશે અને એ પરપોટા હવામાં જતા જોવા મળશે. હવે આ વાયુ હાઇડ્રોજન વાયુ છે આપણને કઈ રીતે ખબર પડે? તો એ જ્યાં હવા નીકળતી હોય ત્યાં સળગતી મીણબત્તી લઈ જતા તે હાઇડ્રોજન વાયુ એ ધડાકા સાથે સળગે છે. જો આ વાયુ ધડાકા સાથે સળગતો હોય તો કહી શકાય કે ઉત્પન્ન થતો વાયુ એ હાઇડ્રોજન વાયુ છે. બરોબર. ફરીથી સ્ટેન્ડ લીધું, સ્ટેન્ડમાં કસનળી ભરાઈ, કસનળીમાં આપણે લીધું સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝિંક. સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝિંક વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે છે? શું? H2 વાયુ ઉત્પન્ન કરે છે, જે વિમોચન નળી દ્વારા એક પાત્રમાં લઈ જવામાં આવે છે, જે પાત્રમાં સાબુનું પાણી રહેલું હોય છે. એ સાબુના પાણીમાં હવાના એટલે કે હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. એ પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા તે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે. જો આ ધડાકા સાથે સળગે તો ઉત્પન્ન થતો વાયુ એ હાઇડ્રોજન વાયુ છે તેમ કહી શકાય. બરોબર. તો આ પ્રકારનો પ્રયોગ હતો. આ પ્રયોગ અહીંયા H2SO4 એસિડ લીધો છે, HCl લઈને પણ કરી શકો છો, HNO3 લઈને પણ
પણ કરી શકો છો અને CH3COOH લઈને પણ કરી શકો છો. સલ્ફ્યુરિક એસિડ લીધું તો H2 વાયુ ઉત્પન્ન થયો. હવે જોઈએ આપણે પ્રક્રિયાથી કે HCl લઈએ છીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં. તો જુઓ, HCl લઈએ એની સાથે ઝિંક લઈએ તો ZnCl2 બરોબર, અને શું થશે? H2 વાયુ ઉત્પન્ન થશે બરોબર. પ્રક્રિયા સંતુલિત કરવા માટે 2 લખ્યા છે. ઓકે, તો શું થશે? આ ZnCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. પણ HCl સાથે HNO3 સાથે બીજી કોઈ ધાતુ આપણે લઈએ છીએ, ધારો કે કોપર ધાતુ લેતા આ બંને રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી. કેમ? તો એ જોઈએ. કારણ કે અહીંયા બનશે પહેલા તો નિપજ Cu4NO3 twice plus H2O N2O નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ 5H2O બરોબર. જુઓ, અહીંયા 4 Cu છે, અહીંયા પણ 4 Cu થઈ ગયા. અહીંયા H કેટલા છે? 30, તો અહીંયા પણ H 30 જ છે, ગણી લેજો. O અને N ની સંખ્યા પણ ગણી લેજો. આ બધી જે આગળ અણુઓ લખવામાં આવ્યા છે એ પ્રક્રિયા સંતુલિત કરવા માટે H જેટલા બી અણુઓ છે N O H Cu એ બધા બંને બાજુ કેવા રહેવા જોઈએ? સરખા. તો કહેવાય એને પ્રક્રિયા સંતુલિત કરી બરોબર. તો આ પ્રક્રિયા સંતુલિત કરી છે. મેઇન મુદ્દા ઉપર આવીએ કે HNO3 એ ધાતુ સાથે પ્રક્રિયા, ભલે એસિડ છે પણ એ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. કારણ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરોબર. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિજનને ઉમેરાવું. H2 તો બને છે પણ એમાં શું ઉમેરાય છે? O, એટલે કે ઓક્સિજન ઉમેરાય તેને કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે કે H2 તો ઉમેરાય છે પણ એમાં O ઉમેરાઈને શું બની જાય છે? H2O, પાણી. માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી, કારણ કે એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓકે, આટલા માટે તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઝિંક ધાતુ, એક પ્રશ્ન લખું છું, ઝિંક ધાતુ એ HCl અને H2SO4 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ HNO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી. કારણ આપો. બરોબર, પૂછાઈ શકે છે. તો આનું કારણ એ છે કે પહેલા એવું લખ્યું છે કે ઝિંક ધાતુ એ HCl અને H2SO4 સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરી શકે છે. તો એનું કારણ એવું છે કે ઝિંક ધાતુ એ H2 વાયુ કરતા વધુ સક્રિય છે. બરોબર, એટલે કહી શકાય કે H2 કરતા જે ધાતુ વધુ સક્રિય હોય એ જ ધાતુ H2 વાયુ ઉત્પન્ન કરી શકે છે. જે ધાતુ H2 કરતા વધુ સક્રિય હોય એ ધાતુ
હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે, પણ જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય હોય એ ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી. આ વાક્ય પૂછાઈ શકે છે. ફરીથી, જે ધાતુ હાઇડ્રોજન વાયુ કરતા વધુ સક્રિય હોય એ જ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે, પણ જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય હોય તે ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી. બરોબર. અને બીજું અહીંયા છે કે પરંતુ HNO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી. તો એનું કારણ હમણાં જ કીધું, કારણ કે HNO3 એ કેવું છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું. બરોબર. એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. એ H2 તો બનાવે જ છે, પણ ઓક્સિડેશન કરતા હોવાને લીધે તેમાં O ઉમેરાઈ જાય છે અને H2O બનાવી દે છે, માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી. બરોબર. તો આ એનું કારણ છે. આપણે એક પ્રયોગ જોયો હવે. બરોબર. અહીંયા સુધી હવે છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. એક આકૃતિ ખાલી આ કમ્પ્લીટ કરી લઉં પછી આગળ જઈએ. ચલો હવે અહીંયા જોજો. એસિડ બેઝની આપણે હાઇડ્રોજન વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને તેને પરખ કરવા માટેની કસોટી જોઈ લીધી. હવે છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. આ બંનેમાં શું ફરક? તો ધાતુ કાર્બોનેટ, પહેલા તો કાર્બોનેટ એટલે આવશે CO3. બરોબર. ધાતુ તરીકે આપણે લઈએ છીએ Na, તો અહીંયા લખાશે Na2CO3. કેમ આવું લખાશે? તો Na અને CO3, Na ની સંયોજકતા 1, CO2 ની CO3 ની 2. બરોબર. તો આ રીતે આવે એટલે લખાય Na2CO3. બરોબર. Na2CO3 લખાશે. હવે અહીંયા જોઈએ ધાતુ, આ થયું ધાતુ કાર્બોનેટ. ધાતુ તરીકે આપણે Na લીધો છે અને કાર્બોનેટ એટલે CO3. અહીંયા લખ્યું છે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુ તરીકે આપણે Na તો લીધો જ, કાર્બોનેટ એટલે CO3, પણ હાઇડ્રોજન વચ્ચે આવે છે એટલે H, NaHCO3. બરોબર. અહીંયા 2 નથી આવતું. કેમ? કારણ કે વચ્ચે હાઇડ્રોજન આવે છે એટલે આની સંયોજકતા પૂરી થઈ જાય છે. બરોબર. માટે ધાતુ એ તરીકે આપણે Na લીધો, કાર્બોનેટ એટલે CO3, વચ્ચે હાઇડ્રોજન આવે છે એટલે વચ્ચે H લખ્યો, NaHCO3, જેને કહેવાય છે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટ. અહીંયા સોડિયમ લીધો છે એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ પણ એને કહી શકાય. બરોબર. એટલે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. બરોબર. હવે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા. ધાતુ કાર્બોનેટ અને
ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની શેની સાથે પ્રક્રિયા? એસિડ સાથેની પ્રક્રિયા. બરોબર. ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. બરોબર. ધાતુ તરીકે આપણે શું લીધું છે? Na એટલે Na2 સોડિયમ કાર્બોનેટ, અને ધાતુ કાર્બોનેટની જગ્યાએ આપણે શું લઈશું? સોડિયમ કાર્બોનેટ. અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જગ્યાએ આપણે લઈશું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરોબર. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર છે Na2CO3 અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું સૂત્ર છે NaHCO3 અથવા આને શું કહેવાય? સોડિયમ બાયકાર્બોનેટ. પહેલા એની રિએક્શન જોઈ લઈએ. તો Na2CO3 ની અહીંયા આપણે એસિડ તરીકે લીધો છે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. બરોબર. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટની રાસાયણિક પ્રક્રિયાથી આ Na છે એ Cl સાથે જોડાઈ જશે એટલે બનશે NaCl. પણ Na કેટલા છે? 2. એટલે પ્રક્રિયા સંતુલિત થવા માટે શું લખવું પડશે? 2. Cl પણ કેટલા થઈ ગયા? 2. તો આ બાજુ પણ Cl કેટલા કરવા પડશે? 2. માટે H પણ કેટલા થઈ ગયા? 2. પણ H2 એ અહીંયાથી એક O લઈ લેશે એટલે શું થશે? H2O. અહીંયાથી એક O જતો રહે એટલે શું બનશે? CO2. ફરીથી સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આ સોડિયમ એ Cl સાથે જોડાઈને NaCl બનાવે છે. એટલે અહીંયા Na 2 છે એટલે અહીંયા 2 લખ્યા, Cl અહીંયા 2 થઈ ગયા, અહીંયા પણ 2 કર્યા એટલે H2 થઈને O આની જોડેથી લેશે એટલે H2O બનશે અને એક O જતો રહેશે એટલે અહીંયા શું રહેશે? CO2. એટલે કહેવાય કે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. આનું નામ લખીશું સોડિયમ કાર્બોનેટ, હાઇડ્રોક્લોરિક એસિડ. બરોબર. આ રીતે તો કહી શકાય કે સોડિયમ કાર્બોનેટ એ એસિડ સાથે પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે આપણે સોડિયમ કાર્બોનેટની જોઈએ. હવે સોડિયમ બાયકાર્બોનેટની રિએક્શન પણ જોઈ લઈએ. જુઓ, આ Na એવી જ રીતે આ Na Cl સાથે જોડાઈને બનશે NaCl. અહીંયા Na2 નથી એટલે 2 કરવાની જરૂર નથી. NaCl. બરોબર. પછી આ એક H, આ બીજો H, શું થયું? H2. એ બંને H2 આની સાથે એક O લઈ લેશે. શું થશે? H2O. અને એક O આ બંને સાથે જતો રહેશે એટલે શું રહેશે? CO2. મતલબ આ જ પ્રકારના નિપજો મળે છે. ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. હવે કહી શકાય કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એ તો આપણે પ્રક્રિયાથી સાબિત કર્યું, પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો તે આપણને કઈ રીતે ખબર પડે અથવા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો એની પરખ માટેની કસોટી કરવી પડે. તો જોઈ લો અહીંયા આકૃતિમાં સેમ પાછળ હતી જે H2 વાયુને પરખ કરવા માટેની કસોટી જોઈ એવી જ રીતે સેમ અહીંયા એ જ રીતના સાધનો બધા ગોઠવ્યા છે. આ છે સ્ટેન્ડ, આને કહેવાય છે કસનળી. બરોબર. કસનળીમાં આ વખતે શું લીધું છે? સોડિયમ કાર્બોનેટ Na2CO3 અથવા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સાથે શું લીધું છે? HCl.
આ બંનેની રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. એ ક્યાં બને છે? આ પ્રક્રિયા ક્યાં થશે? આ કસનળીમાં. બરોબર. આ કસનળીમાં પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વાયુ સ્વરૂપે હોવાથી ઉપર થઈ વિમોચન નળી દ્વારા એક બહાર રાખેલી બીજી કસનળીમાં તે વાયુને લઈ જવામાં આવે છે. બરોબર. એ બહાર રાખેલી એક બીજી કસનળીમાં આપણે રાખ્યું છે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH ટ્વાઇસ. અહીંયા ના દેખાતું હોય તો અહીં નીચે લખું છું. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા CO2 તો આવે જ છે વિમોચન નળી દ્વારા. અહીંયા શું રાખેલું છે? CaOH ટ્વાઇસ. તો એ બીજી કસનળીમાં કેવી પ્રક્રિયા થશે? અહીંયા જુઓ, CO2 તો આવે જ છે, વત્તા શું રાખેલું છે એમાં? CaOH ટ્વાઇસ. બરોબર. તો કેવી પ્રક્રિયા થશે? તો આ જે Ca છે એ અહીંયા CO2 સાથે જોડાઈને અને આ એક O છે એ પણ આને આપી દેશે એટલે થશે CaCO3. બરોબર. હવે શું રહ્યું? H2. એ તો બાકી જ છે. એક O ગયો, બે O છે તો એક O રહ્યો. શું બનશે? H2 તો બાકી જ હતા. એક O ગયો, બીજો O બાકી રહ્યો. શું થશે? H2O. ફરીથી CO2 તો વિમોચન નળી દ્વારા આવે જ છે. આ કસનળીમાં આપણે રાખેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. બરોબર. આ Ca છે એ CO સાથે જોડાઈને CaCO2 છે અહીંયા, પણ આ એક O લઈ લે એટલે શું થશે? CO3. H2 તો બાકી જ રહ્યા. એક O જતો રહ્યો, બીજો O બાકી રહેશે, એ જોડાઈને શું બનશે? H2O. બરોબર. ખબર પડી ગઈ? ઓકે. તો આને કહેવાશે કેલ્શિયમ કાર્બોનેટ. CO3 એટલે તો આપણે કાર્બોનેટ કીધું તું જ, અને આગળ Ca કેલ્શિયમ લાગે છે એટલે એને કહેવાશે કેલ્શિયમ કાર્બોનેટ, જેને સફેદ અવક્ષેપ હોય છે. સફેદ અવક્ષેપ હોય છે માટે તે કેવા રંગનું લાગે છે? દૂધિયા રંગનું દ્રાવણ લાગશે. માટે CO2 અહીંયા વિમોચન નળી દ્વારા આવશે તો અહીંયા કેવા પ્રકારનું દ્રાવણ થશે? દૂધિયા રંગનું દ્રાવણ બનશે. બરોબર. આ કસનળીમાં દૂધિયા રંગનું દ્રાવણ ક્યારે બનશે? જ્યારે CO2 વાયુ અહીંયા વિમોચન નળી દ્વારા આવશે ત્યારે. અને જો એ દૂધિયા રંગનું દ્રાવણ બને તો સમજવાનું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો છે. બરોબર. હજુ આ કસનળીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ પ્રક્રિયામાં શું લીધું હતું આપણે? Na2CO3 અથવા કોઈ પણ NaHCO3 જે પણ લીધું હોય એની સાથે એસિડ HCl. તો એસિડ અને સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટની પ્રક્રિયા ચાલુ જ છે. માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા નીકળવાનો ચાલુ જ રહેશે, બંધ થયો નથી. માટે આમાં બની તો ગયું. શું બની ગયું? કેલ્શિયમ. દૂધિયો રંગ આવવાનો ચાલુ તો થઈ જ ગયો. કેલ્શિયમ કાર્બોનેટ બની તો ગયું, પણ હજુ CO2 વધારે આવે છે. માટે આ જે પ્રક્રિયા બની છે CaCO3 પ્લસ H2O, એમાં વધુ પ્રમાણમાં CO2 ઉમેરાય છે. અને વધુ પ્રમાણમાં CO2 ઉમેરાય તો બને છે CaHCO3 ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલ્શિયમ બાયકાર્બોનેટ. બરોબર. શું બને છે? કેમ બને છે? તો હજુ આ કસનળીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. હજુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વિમોચન નળી દ્વારા આવવાનો ચાલુ જ છે. પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. માટે અહીંયા દૂધિયા રંગનું દ્રાવણ બનવાની શરૂઆત તો થઈ જ ગઈ છે, પણ હજુ CO2 વાયુ ઉત્પન્ન થયા કરે છે. માટે એ દૂધિયા રંગનું દ્રાવણ એ ફરીથી કેવું થશે? રંગ વિહીન અથવા એ દૂધિયો રંગ કેવો થઈ જશે? દૂર થઈ જશે. એટલે એને પાછું દૂધિયા રંગનું દ્રાવણ થઈ વધુ પ્રમાણમાં CO2 ઉમેરાય એટલે દ્રાવણ પાછું કેવું થઈ જશે? કલરલેસ એટલે કે રંગ વિહીન. બરોબર. તો આવી રીતે દૂધિયા રંગનું દ્રાવણ થાય અને પછી વધુ પ્રમાણમાં CO2 ઉમેરાઈને દૂધિયા રંગ જતો રહે એટલે કે અદ્રશ્ય થઈ જાય
તો આવું થાય તો એને કહી શકાય કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આપણે આ પ્રક્રિયાથી તેને ઓળખી શકીએ છીએ. બરોબર, તો આટલું અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. ઓકે.